હાલો અલ્પાબેન તમારા ઘરવાળાએ મને આંખ મારી. હું મારા ઘરવાળાએ તમને આંખ મારી? હમણાં એની ખબર લઉં છું. આંખું નો કાઢલો ને તો કેસ. તારું મગજ તો ઠેકાણે છે ને લા. તું સો કોણ હે? તારી બોલવાની હિંમત કઈ રીતે થઈ કે મારી ઘરવાળીએ તને આંખ મારી? હે? અને તું એવું કહેવા શું માંગે છે? કરવા શું માંગે છે? હે, તારી વાત તું હું સાંભળી લઈને મારી ઘરવાળી ઉપર ગુસ્સે થાય ગમે એમ જેમ ફાવે એને સંભળાવે એમ. ભાઈ તો તારી ભૂલ થાય છે હો. મને છે ને મારા કરતા મારી ઘરવાળી ઉપર વધારે વિશ્વાસ છે અને મારી ઘરવાળીને પણ મારા ઉપર એટલો જ વિશ્વાસ છે. કાલ સવારે મારી ઘરવાળીને કોઈક એમ કહે ને કે અપુબેન તમારા ઘરવાળાએ મને આંખ મારી તો ઈ પણ વિશ્વાસ ન કરે. સમજાણું તને? હજી અમારો એટલો પ્રેમ છે ને નબળો નથી હો. અમને બેને એકબીજા ઉપર એટલો ભરોસો છે ને એટલો વિશ્વાસ ને એટલો પ્રેમ છે ને કે કોઈ ડગાવી ના હાગે. મૂક ફોન. બીજી વાર ફોન કરતો ને હારા પોલીસ ભેગો જેલ ભેગો કરી દે. લે આપું તું ક્યારે આવી? હમણાં જ આવી હજી. અબે સાલે. તમારે પૂછવા આવી હતી તમારે કઈ ચા કે પાણી પીવું છે? અરે વકા ચોમાસું જામ્યું છે ભજીયા બનાવી. હમણાં તમારું ગરમા ગરમ ભજીયા બનાવો. હા હવે बच गया साला। લા 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 લુ 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 લુ. એ લાલો બે કાન બે આમાવ ક્યાં ગઈ તી? હું ગઈ તી માર્કેટ ડ્રેસ લેવા. જો કેટલાનો હોય છે આ? अच्छा 200 વાળો લાગે. 200 નો લાગે છે તમને? 200 નો લાગે તમને? 200 નો લાગે તમને? જો તો હાકુ 200 નો લાગે છે તમને? 200 નો લાગે છે તમને આ? 200 નો લાગે? 2000 નો લીધો. છોકરાઓ તમે કયો જી કેટલાનો હોય છે આ? 2000. હા લાગે છે ને 2000 નો? હું 200 માં લાવી. हमको जिंदा मत छोड़ो सालो। તો એટલે એક કામ કરજે ને એક બોટલ મારી હાટુ લેતો આવજે એટલે અઠવાડિયું નીકળી જાય. યાદ રાખજો ઘરમાં દારૂની બોટલ લાવીને એટલે તમારા ટાટિયા તોડી નાખે. अबे साले લા પણ ડોબી પાણીની બોટલ ની વાત આલે. આ ઝાડવાન પાવા 20 લીટર નું પાણીનું બોટલ મગાવું છું ફિલ્ટર નું. ખબર નહીં પડતી આપણે ક્ષાર વાળું આવે. તારું કામ કરીને જાણે કરતી હોય. यही नहीं अभी और सुनिए। ठीक है લા કાકા મેં તમને હાંજે જ કીધું ધ્યાન રાખજો વહી જાય. વહી ગઈ ને? હે કોની છોકરી વઈ ગઈ? क्या बात कर रहे बाबा। લા પણ બસ ની વાત આલે. લા ડાયા કાકા ને હવારે વરાસા જવાનું હતું એની વાત કરું. બસ વહી ગઈ એમ કહું. તું તારું કામ કરીને જે કરતી હોય. અરે બકા તું ઈ ક્યાં ટેન્શન લેશો? મેં તને કીધું ને હું ડિલિવરી કરી દઈશ બસ. એ તમે ક્યાં ડોક્ટર છો તે ડિલિવરી કરાવશો? સાનું મુના બેહોની કોકની વાયુની જિંદગી બગાડ નાખશો. अबे साले એ તારો પાર્સલ ની ડિલિવરી ની વાત આલે. તું તારું કામ કરીને જે કરતી હોય જઈ હોય તી વચ્ચે ને વચ્ચે ડબકા મારે. એ પણ તું શોખ ફટ કરાય ને. એ માર પાર્સલ આવ્યું છે તમે લઈ લો ને જાવ ને તો હું કપડા મશીન માં નાખ દઉં. आप भी ठीक करके देता हूँ। હા બોલો ભાઈ. સર આ અલ્પા મેમ નું પાર્સલ આવ્યું છે. તમે મને એક વાત કહો તમને એક પાર્સલ ડિલિવર કરવાના કેટલા મળે? 30 રૂપિયા. 30 રૂપિયા. તો સમજી લો તમે મહિને 50 પાર્સલ તો ડિલિવર કરતા હશો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। હા સર 50 પાર્સલ થઈ જાય. તો 50 પાર્સલ ના 30 રૂપિયા લખે થાય 1500 રૂપિયા બરાબર? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। રૂકો જરા. 1 2 3 આ 1500 ના 500 આ લ્યો મારા તરફથી બરાબર. આ એડ્રેસ ઉપર જ્યારે પણ પાર્સલ આવે ને તમારે રિટર્ન કરી દેવાનું. કહી દેવાનું કે મેડમે લેવા ના પાડી દીધી બરાબર. દર મહિનાની 1લી તારીખે અહીંયા આવીને મારી પાસે 2000 રૂપિયા લઈ જવાના. રેડી? ઓકે આ વાત આપડા બે વચ્ચે જ રહી ગઈ. પાછું કોઈને કહેતા નહીં. આપ કહા કે જ્ઞાની બાબા. લાવો ક્યાં મારું પાર્સલ? અરે વાલી ઓ પાર્સલ વાળો નતો કોક એડ્રેસ બિચારો ભૂલી ગયો છે તો એડ્રેસ પૂછવા આવ્યો હતો. હા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। ઓય આ હું કરશો અને આ હું વિચારશું? હું વિચારું છું કે હજી એકવાર લોકડાઉન થાય ને તો સારું. આ પાછું તારે લોકડાઉન નું કરવું છે? આ કામ વાળી રાખી છે ને જરાય સારું કામ નથી કરતી. ખાઓ માં કસમ. આ જો ની જરાય કપડા હરખા ધોતી નથી. હજી વાઈસ આવે સામાંથી. અને આ કચરા પોતા કરીને ગઈ છે હજી પગમાં ધૂળ ચોટે છે. નકરું હાલે તો ચીકણું ચીકણું જ લાગે છે. આનું કામ છે ને મને જરાય નથી ગમતું.
આના કરતા તો ગયા લોકડાઉનમાં તમારું કામ સારું હતું. એટલે તારે પાછું લોકડાઉન જોઈ છે તો હું છે ને બાપા એમને ને બધું કરી દેવો પણ તું લોકડાઉન રહેવા દે આપણી નથી જોતું આય कौन है बे? ઉભા રહ્યો, કેતા તો જાવ. આપણે કઈ લગ્નમાં જવાનું છે, તમારે ક્યાં કપડાં પહેરવા છે? હું ઇસ્ત્રી કરી દઉં ને. એ રહેવા દે, તારું કામ નહીં. अबे साले લે કામ નહીં એટલે તમે કેવા માંગો? હવે તું બાળી નાખશો. ઇસ્ત્રી કરતા આવડતું નથી ને એક તો અમારી પાસે હોય ખાવા પીવાના, એવું કરી નાખે. તું રહેવા દે, તારત નો થાય. એ ઉભા રહ્યો તો, દુનિયામાં એક એવું કામ નથી હો જે પુરુષો કરે ને સ્ત્રી નો કરી શકે. ખાઓ માં કસમ એટલે એક નહીં, એવા 17 કામ છે કે જે તમારાથી નો થાય. હે તમને એકાદું બતાવો હાલો. आप भी ठीक करके देता हूँ. એક નહીં તો હું તને ગણાવું, લે તું ગણતી જાય. આપણે છેલ્લે લગ્નમાં ક્યારે ગયા હતા? 2 દિવસ પહેલા એ લગ્નમાં તે જે હાડી પહેરી હતી ને, એ જ હાડી આપણે કઈ લગ્નમાં જવાનું છે ને એમાં પહેરીને બતાય. સતત 1 કલાક તારું મોઢું બંધ રાખીને બતાય. તમે 5 બાયું એટલે ભેગ્યું થયું હોય, કોઈની પંચાયત કર્યા વગર બેહીને બતાવો. કોઈ વાત તમને સિક્રેટ રાખવાની કીધી હોય, એ વાતને તમે પેટમાં હતાડીને બતાવો. એટલે આ બધા કામ ના કરો ને ત્યાં સુધી તમારો આખો દી નથી ઉઠતો. એ આયો તો તમારા બધા કામ તમારા હાથે જ કરી લેજો. ઓય कौन है बे? એટલે આપણે તો હારે ભણતા તે કોલેજે કરીશું ને ભણી નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરીશું. તો શું કરાય બોલો? मैं नहीं बताऊंगा. અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું, 20,000 રૂપિયા પગાર. 20,000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખના ઘઉં થયા. એ પણ પાવડે નો નીંદવાનું હોય, તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલે છે ને, પાણી વાળો જાવ. વાળ વાળ. ભણેલા જો ને આ 20,000 ની નોકરીમાં જ હાલે છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય, પેલા હરખું વાળો છો કે નહીં? જાવ ધોડા આવે તી. તમને હું કહી દઉં છું, આ વખતે મારો બર્થડે છે ને ખાસ બનાવવાનો છે. ખાસ બનાવો એટલે કઈ રીતે ખાસ બનાવવાનું? લે ભૂલી ગયા? તમે કીધું તો આવતા બર્થડે માં તું માગે ઈ હું તને લઈ દે. સલીને બધું યાદ રહે છે હા તો કીધું તો એમાં શું થઈ ગયું? હા લઈ દે, તારે જોતું હોય. શું જોઈશ તારે? 17 આઈફોન. એટલે તારો મગજ ફરી ગયો છે કે નહીં, કે ખાલી છે? અહીંયા એક લેવાનો વેત ન થાવતો ને તારે 17 લેવાય. એ એમ નથી કેતી, તો એ આઈફોન 17 એમ. તો એમ ગુડની આઈફોન 17. એટલે ગુજરાતી તને નથી આવડતું? તારો હગો એમાં ગુજરાતીમાં અર્થનો અનર્થ થઈ જાય. સહી બાત હે આગળ કાંઈક બીજો અનર્થ થઈ જાય. એ ઊભા થાવ. ક્યાં જવું? એ ઊભા થાવ ને પણ. ક્યાં જવું કે નહીં? એ પણ પેલા ઊભા તો થાવ પછી કહું ને ક્યાં જાવ છે. હાથ મૂકી દે, હાથ ખડી જાય તો હાથ લઈને જાવી જાય. બે પેલા અહીંયા. અભી બદત હે ભાઈ અભી બદત હે શું છે? ક્યાં જવું? એ હું આખો દી ઘરમાં રહી રહીને હાવ કંટાળી ગઈ. ચાલો ને ઘડીક બહાર આટો મારી આવી. તારો હગો અમે બહાર રખડીને તો કંટાળ્યા હોય એટલે ઘરમાં બેઠા હોય. હવે તમે અમને અહીંથી ઉપાડો. ઈ કઈ મને સાંભળો, હાલો બહાર. બહાર જવું છે આ જાય પણ છે ને મારા મગજમાં ક્યારનો છે ને એક સવાલ ઘૂમે છે, એનો જવાબ દઈ દે એટલે આપણે પછી બહાર જઈએ. યાર હારું હારું ઝડપ રાખો, હાલો. રેડી? જો હું વિચારું છું, આ ઘરની બહાર 4 રિક્ષા છે. બરાબર? એક રિક્ષાના 4 ટાયર છે. ઠીક હે. તો ટોટલ રિક્ષાના કેટલા ટાયર છે? આટલો હેલો સવાલ નથી આવડતો તમને? अबे साले આ તો દે જવાબ. એક રિક્ષાના 4 હોય તો 4 રિક્ષાના 4 એટલે સોકે 16. નહીં 16 તો નથી જવાબ. ખોટો. હવે ઘડી આવડે છે કે નથી આવડતા? સોકે 16 જ થાય. હજી હરખું વિચાર લે. એક રિક્ષાના 4. હમ. હાલો એક સ્પેર વ્હીલ ગણો. તમે કદાચ સ્પેર વ્હીલ મગજમાં નાખો હા, ઈ તો હોય. 5 થયા. હમ. તો 5 4 20. પાકું? હા જો જવાબ ખોટો નીકળે છે ને તો ફરવા બરવાનું કેન્સલ. હવે કોની નિહાળે ભણ્યા છો? 5 4 20 જ થાય. હું ગમે નિહાળે ભણ્યો હોય પણ મેં સવાલ શું કર્યો એ પેલા તું હજી એકવાર સાંભળી લે. ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે, એમાંથી એક રિક્ષાના ટાયર 4, તો 4 રિક્ષાના કેટલા? મેં હરખું જ વિચારી લીધું છે ને હરખો જ જવાબ આપ્યો છે. તમે કયો હવે? તમને શું લાગે ચોકે 16 ટાયર છે કે ઓછા છે કે વધારે છે? હું એટલા જ ગણાવું? હોય. હું ગણાવું? મેં શું કીધું કે ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે, એમાંથી એક રિક્ષાના ટાયર કેટલા છે? 4. તો બાકીના 4 છે એમ મેં થોડું કીધું. એમાં 3 જ છે. રિક્ષા જોઈ કોઈ દી? 3 ટાયર ની જોઈ.
જાઓ કામ કરો જે કરતા હા હોય એ તમારે નોલેજ આવી ને બહાર એટલે તમે આવા ઊંધા સવાલ જ પૂછો